મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસને લઈને મોટા સમાચાર। આરોપી જયસુખ પટેલની જામીન અરજી ફગાવાઈ છે। ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલને હાઈકોર્ટે આપ્યો મોટો ઝટકો, જામીન અરજી ફગાવી છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા તેજસ મહેતા ફોન લાઈનથી જોડાયા છે। જી તેજસ, જયસુખ પટેલની જામીન અરજી ફગાવાઈ। ગુજરાત હાઈકોર્ટે તમામ પક્ષોને સાંભળ્યા બાદ જે ચુકાદો અનામત રાખ્યો હતો તે ચુકાદો આજે કોર્ટે જાહેર કર્યો છે ને જયસુખ પટેલની જે નિયમિત જામીનની અરજી હતી તે ફગાવી દીધી છે। મહત્વનું છે કે પીડિત પક્ષ તરફથી જે રજૂઆતો કરવામાં આવી હતી તેમાં મુખ્યત્વે 135 લોકોના જે જીવ ગયા છે તેનો મુદ્દો કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યો હતો અને જો કોર્ટ આ સંજોગોની અંદર હાલના તબક્કે જામીન આપશે તો પીડિત પરિવારો છે તેમનું જે દુઃખ છે તેમાં વધારો થશે। સાથે જ જે અપરાધ છે તે અપરાધની અંદર જે મુખ્યત્વે તપાસ જે છે એસઆઈટીના રિપોર્ટને પણ ટાંકવામાં આવ્યો ને તે દિશાની તપાસ હજી બાકી છે। સાથે જ અન્ય જે મુદ્દાઓ છે તે કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા હતા। જોકે સરકાર પક્ષે હાલના તબક્કે જામીન અરજી મંજૂર કરવામાં આવે તો વાંધો નથી તે પ્રકારની જે રજૂઆત કરી હતી તે કોર્ટે સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। મુખ્યત્વે જયસુખ પટેલની જે માંગણી હતી કે લાંબા સમય સુધી તેમને જેલમાં રાખવાથી કોઈ અર્થ સરવાનો નથી તે દલીલને સ્વીકારવા પણ કોર્ટે ઇનકાર કર્યો છે। વિસ્તૃત ચુકાદાની અંદર કોર્ટે શું અવલોકન કર્યા છે તે ચુકાદો આવતા તે અવલોકનો છે તે ઘણા મહત્વના બની રહેશે। જી આભાર તેજસ, તમામ જાણકારી આપવા માટે। તો આ મહત્વનો ચુકાદો મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસને લઈને મોટા સમાચાર। જયસુખ પટેલની જામીન અરજી છે તે ફગાવી દેવામાં આવી છે। ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલને હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો।